નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 1 જેનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, તેના ભાગ 5ની અંદર આજે આપણે સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપેલા છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 સ્વાધ્યાય. પ્રશ્ન 1 છે, આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં પાના નંબર 76 ઉપર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેમી બરાબર 500 કિમી લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો અને નકશા ઉપર તમારા માપને સરળ અંકમાં લખો. તો જુઓ, આ રીતે આપણે કેવી રીતે જોઈશું. તો સૌપ્રથમ પાના નંબર 76 ઉપર જે આપણને નકશો આપેલો છે તે નકશો આ રીતે આપેલો છે. તેમાં આપણે બંને પોઈન્ટ એટલે કે નર્મદા નદી અને ગંગા નદીના જે મુખ પ્રદેશ છે તે દર્શાવીશું. તો સૌપ્રથમ નર્મદા નદીનો મુખ પ્રદેશ છે તે અહીંયા આવશે અને ત્યાર પછી ગંગા નદીનો મુખ પ્રદેશ છે તે અહીંયા આવશે. હવે નકશા ઉપર આપણે જ્યારે માપપટ્ટી મૂકીશું તો આપણને ખ્યાલ આવશે કે બંને વચ્ચેનું અંતર છે તે 10 સેન્ટીમીટર જેટલું થશે. હવે ગણતરી કેવી રીતે કરીશું તો ચાલો જોઈએ. તો નકશા ઉપર માપ કરશું આપણે તો 10 સેન્ટીમીટર. હવે પ્રમાણ માપ આપણને કીધું છે કે 2.5 સેમી બરાબર 500 કિલોમીટર. તેથી વાસ્તવિક અંતર કેટલું થશે તો 10 ગુણ્યા 500 છેદમાં 2.5 બરાબર 2000 કિલોમીટરનું અંતર છે તે આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ વચ્ચેનું અંતર 2000 કિલોમીટર થશે. ચાલો, ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે. આવું કેમ? તો જ્યારે લંડનમાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય તેના કારણો આ મુજબ છે કે લંડન એ શૂન્ય રેખાંશ ઉપર આવેલું છે, જ્યારે ભારતમાં પ્રમાણ સમય માટે 82.5 પૂર્વ રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તેમની વચ્ચે 82.5 અંશ રેખાંશનું અંતર છે. હવે ભારત એટલે લંડનથી પૂર્વ તરફ આવેલું છે, એટલે કે ગ્રીનિચ રેખાથી પૂર્વમાં પ્રત્યેક રેખાંશ પર આગળ વધતા સમય ગણતરીમાં 4 મિનિટ ઉમેરવામાં આવે. એટલે કે 4 ગુણ્યા 82.5 બરાબર 330 મિનિટ, એટલે કે 5 કલાક અને 30 મિનિટ જેવો સમય થાય. અને એટલા માટે ભારત એ લંડન કરતા 30 કલાક સમય આગળ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપી શકાય છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો અલગ રીતે દર્શાવવામાં રંગો ઉપયોગી છે. ઉદાહરણ તરીકે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ અને વનસ્પતિ માટે તથા કથ્થાઈ એટલે કે બદામી રંગ છે તે પહાડી ક્ષેત્ર દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4, તમારા ઘર અથવા
શાળાની 8 દિશાઓમાં શું શું આવેલું છે તે શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં દરેકના ઘર અથવા તો શાળાથી 8 દિશામાં અલગ અલગ વિગતો છે તે આવેલી હશે. તો અહીંયા હું જે જવાબ લખું છું તે માત્ર નમૂનારૂપ જવાબ છે કે તમારા ઘરની 4 દિશાઓમાં આવું કંઈક આવેલું હશે. તમારા ઘરને તમારે જોઈ અને તેની દિશાઓમાં શું આવે છે તે નક્કી કરી અને આ જવાબ તમારે લખવાનો છે. તો જુઓ, અહીં મેં ઉદાહરણ તરીકે લખ્યું છે કે ઉત્તર દિશામાં શાળા છે, ઉત્તર પૂર્વમાં તળાવ આવેલું છે, પૂર્વની અંદર ગ્રામ પંચાયત આવેલી છે, દક્ષિણ પૂર્વમાં રામજી મંદિર છે, દક્ષિણની અંદર અવેડો આવેલો છે, દક્ષિણ પશ્ચિમમાં પાણીનો ટાંકો આવેલો છે, પશ્ચિમ દિશામાં આંગણવાડી આવેલી છે અને ઉત્તર પશ્ચિમમાં શિવ મંદિર આવેલું છે. તો આ પ્રકારે તમારે તમારા ઘરથી કે તમારી શાળાને ધ્યાનમાં રાખી તેની 8 દિશાઓની અંદર શું આવેલું છે તે તમારે લખવાનું છે. ત્યાર પછી સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખે અને પછી જવાબોની તુલના કરો. તો વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સમય અને પ્રમાણ સમય આપણે પાઠ સમજૂતીની અંદર જે વિગતો જોઈ છે તે જ વિગતો છે તે આપણે અહીં આપેલી છે. સમજૂતીની અંદર તમે તેની વિશેષ સમજૂતી છે તે મેળવી લીધી છે, માટે અહીં આપણે માત્ર જવાબ લખ્યો છે. ત્યાર પછી 6, દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29 અંશ ઉત્તર અને 13 અંશ ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે. તો 77 અંશ પૂર્વ બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? તો દિલ્હી અને બેંગલુરુના રેખાંશ લગભગ સમાન છે અને તેમના અક્ષાંશમાં ભલે તફાવત હોય, પરંતુ સ્થાનિક સમય રેખાંશના આધારે નક્કી કરવામાં આવે છે. આથી બંને શહેરોના સ્થાનિક સમયમાં બિલકુલ તફાવત હશે નહીં, કારણ કે રેખાંશ ઉપરથી સમય છે તે નક્કી થાય છે, અક્ષાંશ ઉપરથી નક્કી થતો નથી, એટલા માટે. ત્યાર પછી નીચેના વિધાનો પર ખરા કે ખોટાનું ચિહ્ન કરો અને તેને 1 કે 2 વાક્યમાં સમજાવો. ચાલો સમજીએ આપણે. પ્રથમ વાક્ય, અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો આ વાક્ય ખોટું થશે. શું કામે? કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. હવે સમજૂતીની અંદર આપણે જોયું હતું કે વિષુવવૃત્ત ઉપર આવેલી ભૂમધ્ય રેખાથી સૌથી લાંબી સમાંતર રેખા છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો તરફ આપણે જઈએ છીએ તેમ સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. બીજું છે, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. તો તે ખરું થશે, કારણ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. ત્રીજું, દક્ષિણ ધ્રુવ 90 અંશ દક્ષિણ અક્ષાંશ છે. તો તે પણ ખરું છે, કારણ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90 ડિગ્રી ઉપર આવેલું હોવાથી તેને 90 અંશ દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. ત્યાર પછી અસમમાં સ્થાનિક સમય અને IST એક જ છે, ભારતીય પ્રમાણ સમય રેખા. તો તે ખોટું છે, કારણ કે અસમ ભારતના સૌથી પૂર્વ ભાગમાં આવેલું છે. આથી અસમનો સ્થાનિક સમય ભારતીય સમય રેખા કરતા આગળ હોય છે. ભારતીય પ્રમાણ સમય રેખા જે રેખાંશ ઉપર આધારિત છે તે અસમથી પશ્ચિમ દિશામાં એટલે કે ભારતના લગભગ મધ્ય ભાગમાં આવેલ છે. આથી અસમનો સ્થાનિક સમય અને ભારતીય પ્રમાણ સમય રેખા એક સરખા નથી. ત્યાર પછી 5મું, ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે, મેરિડિયન્સ સાથે સમાન હોય છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે સમય ક્ષેત્ર રેખાંશની મધ્યવર્તી રેખાઓના આધારે નક્કી કરવામાં આવે છે. સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી, કારણ કે દેશની સીમાઓનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. ત્યાર પછી વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો તે ખરું છે, કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે અને 0 અંશ અક્ષાંશ ઉપર આવેલું છે. ત્યાર પછી 8મો પ્રશ્ન, આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ પૂર્ણ કરો. તો અહીંયા ડાબેથી જમણે પ્રવૃત્તિઓમાં આપણને જે વાતો કીધી છે તેના માટે અંગ્રેજી શબ્દ નીચે આપેલા છે અને તે આપણે આ ગ્રીડની અંદર ગોઠવવાના છે. તો કેવી રીતે ગોઠવાશે? તો તે આવી રીતે ગોઠવાશે. અહીં તમને દરેક બાબત છે તે ગોઠવી અને આપણે આપેલી છે. આ પ્રકારે તમારે તેને ગોઠવવાની થશે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિનો પાઠ ભાગ 5 સ્વાધ્યાય સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.